વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીશું. 5 ચેપ્ટર સુધીનો અભ્યાસ કર્યો, જેની અંદર આપણે એકાદ બે ચેપ્ટરનો બહારથી પણ ઉપયોગ કરવો પડ્યો હતો, પણ હવે આ ચેપ્ટર છઠ્ઠું ચેપ્ટર અહીંયા આપણે શરૂ કરીએ છીએ. સુરેખ અસમતાઓ, લિનિયર અનઇક્વાલિટીઝ. આ ચેપ્ટર બહુ કંઈ ખાસ અઘરું નથી, પણ ઉપયોગી ઘણું છે. શરૂઆતમાં કદાચ એવું લાગશે કે બહુ ઉપયોગ નથી, પણ સરળ અને ઉપયોગી કહી શકાય એવું ચેપ્ટર છે. 1-2 માર્ક્સના ઓબ્જેક્ટિવ પૂછાય અને 1-3 માર્ક્સનો પ્રશ્ન પણ પૂછાય છે. 3 માર્ક્સના દાખલાઓમાં સામાન્ય રીતે લગભગ 10 દાખલાઓ જે ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના છે એમાંથી ખાસ પૂછાય છે. તો જોઈએ ચેપ્ટર 6 સુરેખ અસમતાઓ, લિનિયર અનઇક્વાલિટીઝ. એનું પહેલું લેક્ચર આપણે આજે ભણીએ અને 6.1 સુધીની થિયરિટિકલ પોઈન્ટ ભણીશું અને એના જેટલા ચાલશે એટલા દાખલા ભણીશું. તો પહેલી વ્યાખ્યા: બે વાસ્તવિક સંખ્યાઓ કે બેઝિક પદાવલી વચ્ચે લેસ ધેન હોય, ઇન્વર્ટેડ કોમાની અંદર છે અવતરણ ચિહ્નની અંદર, એટલે ટૂંકમાં લેસ ધેન હોય, ગ્રેટર ધેન હોય, લેસ ધેન ઓર ઇક્વલ ટુ હોય, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય. આ ટાઈપના આ સિમ્બોલને આપણે ઓળખીએ છીએ. દાખલા તરીકે આવું લખ્યું, આ સિમ્બોલનો ઉપયોગ કરીને હું એક પરિણામ લખું x લેસ ધેન y, તો આને આપણે જાણીએ છીએ x લેસ ધેન y. શબ્દોમાં લખીએ તો આને કહેવાશે x નું મૂલ્ય અથવા x એ y થી નાનો છે. એ જ પ્રમાણે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ y, આનો અર્થ આવો થશે x નું મૂલ્ય y ના મૂલ્ય જેટલું અથવા એનાથી નાનું છે. વ્યવહારમાં પણ આપણે આવી ઘણી બધી પોસિબિલિટીઓ હોય છે. દાખલા તરીકે રમેશની ઉંમર r અને મહેશની ઉંમર મહેશ કરતાં મોટો છે, તો આ જે લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, એટલે એક થી બીજી કિંમત એ વાસ્તવિક સંખ્યાઓ હોય અથવા બહુપદીઓ પણ હોય, એવી સ્વરૂપની પરિણામો હોય, એને આપણે સુરેખ અસમતાઓ કહીશું. સુરેખ એટલે અત્યારે આપણે x અથવા y એવા ચલની એક જ ઘાતમાં કામ કરવાનું છે એટલે સુરેખ વપરાય છે. અને આ બધા પરિણામ હોય એને આપણે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ, આ બધાને આપણે અસમતાઓ કહીશું. એ અસમતા દર્શાવે છે. આમાં બે પ્રકારની અસમતાઓ છે. જો લેસ ધેન અથવા ગ્રેટર ધેન હોય તો એ અસમતાને ચુસ્ત અસમતા કહે છે. એ અસમતાને ચુસ્ત અસમતા કહે છે. અસમતાના નિયમનું ચુસ્ત રીતે પાલન કરે એને ચુસ્ત અસમતા કહેવાશે. અને મિશ્ર અસમતા લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ હોય તો એને આપણે મિશ્ર અસમતા કહીશું. એટલે x y આવું હોય તો x એ y જેટલો અથવા y થી નાનો છે, y એ x જેટલો અથવા એનાથી મોટો છે, તો આવી જે અસમતા હશે એને મિશ્ર અસમતા કહેવાશે. હવે આપણે આ ચેપ્ટરની અંદર અસમતાઓના ઉકેલ ખાસ મેળવવાના છે. તો અસમતાનો ઉકેલ કોને કહેવાય એને સમજવા માટે આપણે એક ઉદાહરણ લઈએ. 3x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 20. એક વ્યક્તિ પાસે 200 રૂપિયા છે અથવા એ 200 અથવા એનાથી ઓછા રૂપિયાની ખરીદી કરવા માંગે છે અને એ ચોખાના પેકેટ ખરીદવાનું વિચારે છે. જો એક ચોખાના પેકેટની કિંમત 3 રૂપિયા હોય તો એ કેટલા ચોખાના પેકેટ ખરીદી શકે? તો અહીંયા આપણે એના માટે એક ઉદાહરણ આ જે છે અહીંયા 30 બુકનું ઉદાહરણ રાખ્યું છે એટલે હું અહીંયા 3 ની જગ્યાએ 30 કરું છું. એક ચોખાના પેકેટની કિંમત 30 રૂપિયા છે. એને એ કેટલા ચોખાના પેકેટ ખરીદી શકે આપણે શોધવું છે. તો એને વધારે 200. તો હવે ચોખાના પેકેટની સંખ્યા છે એટલે આપણે સમજી શકીએ કે ચોખાના પેકેટની સંખ્યા 1 2 3 4 5 6 આવી હોઈ શકે. આવી સંખ્યા હોઈ શકે.
હવે આમાંથી x બરાબર 1 મૂકું તો આ અસમતામાં શું થશે? x = 1 તો 3x < 200 x ની જગ્યાએ હું 1 મૂકું તો 30 200 થી નાના છે, આ સત્ય છે. એટલે આ અસમતાનો એક ઉકેલ 1 થયો. એવી રીતે આ x ની પોસિબલ જેટલી કિંમતો છે હું 2 મૂકું તો હવે ડાયરેક્ટ લખું છું, અહીંયા 2 મૂકું તો 60 થશે. આ પણ સત્ય છે. બીજો ઉકેલ 2 થયો. x બરાબર 3 મૂકીએ તો અહીંયા થશે, 3 મૂકીએ તો 90. આ પણ સાચું છે. એટલે ત્રીજો પણ ઉકેલ મળ્યો, 3 થયો. x બરાબર 4 મૂકીએ તો અહીંયા થશે 120. આ 120 પણ 200 થી નાના છે, એ સાચું છે. એટલે ચોથો પણ ઉકેલ મળ્યો આપણને. x બરાબર 5 તો અહીંયા થશે 150. 200 થી નાના આ પણ સાચું છે. x બરાબર 6 મૂકીશ તો 180 < 200 એ પણ સાચું છે. x બરાબર 7 મૂકું તો 210 થશે. જે 200 થી નાના છે એટલે આ ખોટું થયું. હવે આપણે અહીં લોજિકલી વિચારી શકીએ કે 8 મૂકીશું તો પણ સાચું નહીં મળે, 9 મૂકીશું તોય સાચું નહીં મળે. તો કોના માટે સાચું મળે છે આ કિંમત? તો કોઈ પણ અસમતા એ ચલની જે કિંમતો માટે સત્ય થતી હોય એ ચલની બધી કિંમતોને ભેગી કરીએ એ કિંમતોને એટલે આ અસમતાનો ઉકેલ કહીએ. તો આ અસમતાનો ઉકેલ આવો થાય 1 2 3 4 5 અને 6. તો જોઈએ, આમ ચલની જે કિંમતો માટે આપેલ એક ચલ અસમતા, એટલે હાલ આપણે એક ચલ અસમતા જ ભણીએ છીએ. આપેલ એક ચલ અસમતા સત્ય વિધાન દર્શાવે તે કિંમતોને અસમતાનો ઉકેલ કહે છે. પેલો રહ્યો 1 થી 6 સુધીનો જે રહ્યો એનો ઉકેલ થયો, એનો ઉકેલ ગણ કહેવાશે. હવે જો ઉકેલ ગણ લખવા માટે આપણે જરૂર કોની પડશે? તો દાખલા તરીકે અમુક એવી બાબતો હશે કે જે વ્યવહારિક જ હશે. આમાં x એ ચોખાના પેકેટની સંખ્યા દર્શાવે તો આપણે સમજી શકીએ કે ચોખાના પેકેટની સંખ્યા એ હંમેશા ધન પૂર્ણાંક જ હોય, પ્રાકૃતિક સંખ્યા જ હોય. આવો પ્રશ્ન હોય ત્યારે બાજુમાં આપણને શરત આપવાની જરૂર જ નથી. વ્યવહારિક પ્રશ્ન પ્રમાણે x ની કિંમત આપણને n માંથી જ મળે. પણ ક્યારેક જરૂર પડશે તો આપણે આ ગણ એ પહેલા જ ચેપ્ટરમાં ભણી ગયા છીએ. ગણ ચેપ્ટરમાં અને ફરી યાદ કરીએ તો પ્રાકૃતિક સંખ્યાઓમાં કઈ આવશે? ધન પૂર્ણાંક 1 2 3 up to so on. એટલે આપણને આ જ અસમતા છે એ ઉકેલવા માટે કયું હોય? આટલું જ લખેલું હોય ને x એ ચોખાના પેકેટની સંખ્યાની જગ્યાએ આપણને x belongs to n પણ આપેલું હોઈ શકે, અથવા શબ્દોમાં પ્રાકૃતિક સંખ્યા પણ આપેલું હોઈ શકે. તો ઉકેલ આનો જ થશે. ત્યાર પછી પૂર્ણ સંખ્યાઓ એટલે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરી દો. 0 1 2 3 up to so ની પ્રાકૃતિક સંખ્યાઓ થઈ. પૂર્ણાંક સંખ્યાઓને પણ આપણે ઓળખીએ છીએ. આ જે પૂર્ણ સંખ્યાઓ છે એમાં ઋણ પૂર્ણાંક ઉમેરી દો. એટલે કે ઋણ પૂર્ણાંક, શૂન્ય અને ધન પૂર્ણાંક આ બધાને ભેગા કરીએ તો આપણને પૂર્ણ સંખ્યાઓ મળે. અને ત્યાર પછી બહુ અગત્યની બાબત છે કે વાસ્તવિક સંખ્યાઓ. તો વાસ્તવિક સંખ્યાઓ, જ્યારે પણ વાસ્તવિક સંખ્યાઓ આવે તો સંખ્યા રેખાનો ઉપયોગ કરવાનો. અને સંખ્યા રેખાનો ઉપયોગ કરીશું ત્યારે સામાન્ય રીતે આપણે અહીંયા અંતરાલની જરૂર પડશે. દાખલા તરીકે આની અંદર 1 થી 6 સુધીના પૂર્ણાંક જ હતા, પણ 1 થી 6 સુધીની કોઈ આની આ જ અસમતા છે. આની આ જ અસમતાને સમજી લેજો. ઉદાહરણ સારું છે એટલે હું અહીં મૂકી દઉં છું. આની આ જ અસમતાને દાખલા તરીકે આપણે ઉપયોગ કરીએ, આવું કયું હોય કે 3x < આ પરિણામ.
અહીંયા x belongs to n હતું, એની જગ્યાએ r હોય તો આખું પરિણામ જ જુદું આવશે. એના માટે હું સમજાવું છું, કારણ કે બે નિયમો ભણવા પડશે. પણ એના માટે આપણે અંતરાલની જરૂર પડશે. દાખલા તરીકે કોઈ એક અંતરાલ છે, 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ, તો આવો વિવૃત અંતરાલ આવશે. 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ તો 2 પણ નહીં આવે અને 6 પણ નહીં આવે, પણ એ બંને વચ્ચે. દાખલા તરીકે આવો અંતરાલ છે, તો આ શું દર્શાવે? આની અંદર 2 અને 6 વચ્ચેની જ છે. આમાં 2 થી 6 સુધીની 2 પણ આવે, 6 પણ આવે, અને 2 અને 6 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓ દર્શાવી હોય તો આ રીતે લખાય. અને બીજી રીતે લખીએ તો આમ પણ લખાય. x એ 2 અને 2 થી મોટો અને 6 અને 6 થી નાનો. આને લખવું હોય તો આમ લખાશે. એના સિવાય આવું પણ છે. એક ઉદાહરણ તરીકે હું લખું છું, 2 અને 2 થી મોટા અને 6 થી નાની. તો એના માટે આવો સમવૃત્ત અંતરાલ, વિવૃત અંતરાલ, આનો અર્થ આવો થશે. 2 અને 2 થી મોટા, 6 થી નાના. એ જ પ્રમાણે 2 થી મોટા અને 6 અને 6 થી નાના. તો આવી સંખ્યાઓ થશે જેમાં 2 નહીં આવે, 2 થી મોટા, 2 અને 6 વચ્ચેના, અને 6 પણ આવશે. ટૂંકમાં જ્યાં સમવૃત્ત અંતરાલ હોય તે મોટો કૌંસ આવે, મોટો કૌંસ એ અંતરાલની અંદર આવે, અને જ્યાં મોટો કૌંસ એટલે કે સમવૃત્ત અંતરાલ હોય, જે કિંમત અંતરાલની અંદર આવતી હોય તે લેસ ધેન અથવા ગ્રેટર ધેન સાથે ઇક્વલ ટુ આવે. આ પરિણામો થયા. અને દાખલા તરીકે આની જગ્યાએ આપણે ક્યારેક આવા પણ પરિણામો લખવાના આવશે. આપણને એમ કહેવામાં આવે છે કે ઉકેલે 2 અને 2 થી આવી એક સંખ્યા રેખા પર આપણને ઉકેલ મળે છે. દાખલા તરીકે ઉકેલમાં એવું છે કે 3 થી મોટી તમામ વાસ્તવિક સંખ્યાઓ. તો 3 થી મોટી તો 3 નથી આવતો, એટલે અહીંયા આવશે 3 વિવૃત અંતરાલમાં, અને અનંત સુધી એટલે ઇન્ફિનિટી વપરાશે. ટૂંકમાં યાદ રાખશો, ઉપરના આડા અંશ એમ લખી નાખશો. r એટલે માઈનસ ઇન્ફિનિટી થી પ્લસ ઇન્ફિનિટી. ડાબી બાજુ ઋણ અનંત સંખ્યાઓથી જમણી બાજુ ધન અનંત સંખ્યાઓનો ગણ. આ ઇન્ફિનિટી એ કોઈ સંખ્યા નથી, એટલે ઓલવેઝ માઈનસ કે પ્લસ બંને ઇન્ફિનિટી સાથે વિવૃત અંતરાલ જ આવશે. આવું છે તો આ અર્થ થશે. એવી જ રીતે દાખલા તરીકે એવું છે કે a અને a થી મોટી, a અને a થી મોટી, તો આવું થશે. આને સંખ્યા રેખા પર આવી રીતે દર્શાવાય, અંતરાલ સ્વરૂપે આવું લખાય. આની બાબતને અસમતા સ્વરૂપે લખવું હોય તો આમ લખાય. x ની કિંમત a અને a થી મોટી. અહીંયા લખવું હોય તો આને આમ લખાય. x ની કિંમત 3 થી મોટી. આ લખ્યું અને આ લખ્યું બંને એક જ છે. 3 કરતા x મોટો. આ x એ અને એનાથી મોટો, આ બંનેનો અર્થ એકનો એક જ છે. આકૃતિ ઉપરથી સીધું લખવું હોય. એવી જ રીતે દાખલા તરીકે આવું છે, a થી નાની કિંમત, તો એને લખાશે માઈનસ ઇન્ફિનિટી થી a સુધી. એ અંદર નથી આવતો માટે વિવૃત અંતરાલ આવશે. આનો અર્થ આવો થશે, x belongs to r such that x ની કિંમત a થી નાની, એટલે a કરતા x નાનો.
જો અહીંયા એ અંદર આવતો હશે તો આવો અંતરાલ આવશે અને x such that x એ અથવા એનાથી નાનું, આ x એ અને એનાથી નાનું, x એ થી નાનું, x એ થી મોટો, તો આ રીતે લખો તો ચાલે, આમ લખો તો ચાલે. એટલે આવા અંતરાલો આપણને સમજાવવા જોઈએ. તેમાં અંતરાલો પોઈન્ટ આગળ હતો પણ થોડો અગત્યનો, અને કદાચ તમને કોઈ એ વખતે તકલીફ પડી હોય તો અહીંયા પ્રશ્ન સોલ્વ થઈ જાય, એટલા માટે હું અહીંયા ફરીથી સમજાવ્યું છે. હવે આ અસમતાઓને ઉકેલવા માટે આપણે બે નિયમો ભણીશું. એ નિયમો તો તમે લખો. હવે તમે આટલું લખી લેજો. આ લખેલું છે તે આના સિવાય, આ અંતરાલ સિવાય બીજા બે અંતરાલ મેં લખ્યા હતા. આના સિવાય આવા બે અંતરાલ તમે આકૃતિમાં દોરી લેજો. આ વિવૃત બંને બાજુ છે, સમૃદ્ધ છે. આ વિવૃત સમૃદ્ધ છે, આ સમૃદ્ધ વિવૃત છે ને વિવૃત નાનો કૌંસ એટલે વિવૃત, મોટો કૌંસ એટલે સમૃદ્ધ. આની અંદર એ સમાયેલો છે, બી નથી સમાયેલો. આમાં એ નથી સમાયેલો, બી સમાયેલો છે. એટલે એ પ્રમાણેની આકૃતિ એટલું લખજો. એના પછી બે નિયમો છે લખવાના છે. એટલે પહેલા વિડિયો પોઝ કરી અને અહીંયા એટલું લખી લો. એના પછીના બે નિયમો આપણે શું છે તે જોઈ લઈએ. જોઈએ તો મિત્રો લખો અસમતાના ઉકેલ માટેના નિયમો. અસમતાના ઉકેલ માટેના નિયમો. લખો નિયમ 1. હું બોલું છું, તમે લખો, પછી આપણે એને સમજીએ. લખો અસમતાની બંને બાજુએ સમાન સંખ્યા उमेरता के बाद करता असमता ની નિશાની બદલાતી નથી. અસમતાની નિશાની બદલાતી નથી. બીજો નિયમ લખો. અસમતાની બંને બાજુ સમાન ધન સંખ્યા વડે गुणता के भागता असमतानी निशानी बदलाती नहीं. परंतु હવે પછી શક્ય હોય તો લાલ કરી દો. પરંતુ અસમતાની બંને બાજુ ऋण संख्या वडे गुणता के भागता असमतानी निशानी उल्टाई जाए छे. असमतानी निशानी उल्टाई जाए छे. जो हवे एक उदाहरण तरीके हूँ बताऊं कि दाखला तरीके आ असमता है.
આને આપણે -1 વડે ગુણો, બંને બાજુ -1 વડે ગુણો અને -1 વડે ગુણો 2 * -1 5 * -1 આ બંનેનો ગુણાકાર થયો -2 આ બંનેનો ગુણાકાર થયો -5 કઈ સંખ્યા મોટી -2 તો અહીંયા લેસ ધેન હતું અહીંયા ગ્રેટર ધેન થઈ ગયું બહુ સહજ છે પણ જ્યારે દાખલા ગણતા હોઈએ ત્યારે આપણે આ બાબતને કોન્સન્ટ્રેટ કરી અને ધ્યાન આપવાનું કારણ કે દાખલા ગણતા હશું ત્યારે અંદર આવી સંખ્યાઓ જ એકલી નહીં હોય આવી સંખ્યાઓ સાથે અજ્ઞાત સંખ્યાઓ પણ હશે આ સંખ્યા છે તમારે ભૂલ થાય તો તરત ખબર પડી જાય કે ખોટું લખાયું પણ જ્યારે અજ્ઞાત સંખ્યાઓ હશે ત્યારે કોન્સન્ટ્રેશન હશે ત્યારે સમજાશે એટલે અહીંયા આ બાબત ધ્યાનમાં રાખવાની દાખલા તરીકે હવે હું આમ લખું છું -2 -1 કરતો નાના અહીંયા જો 1 2 કરતો નાના બંને બાજુ વર્ગ કરતા તો શું થયું 1 નો વર્ગ 1 2 નો વર્ગ 4 અહીંયા બંને બાજુ વર્ગ કરો તો શું થાય -2 નો વર્ગ 4 અને -1 નો વર્ગ 1 તો અહીંયા શું થયું અહીંયા અસમતા આવું નહીં આવે અસમતા બદલાઈ જશે એટલે બંને બાજુ ધન સંખ્યાઓ હોય અને તમે વર્ગ કરો તો અસમતા બદલાઈ જશે બંને બાજુ ઋણ નહીં બદલાય બંને બાજુ ધન સંખ્યાઓ હોય ને વર્ગ કરો તો અસમતા નહીં બદલાય બંને બાજુ ઋણ સંખ્યાઓ હોય અને વર્ગ કરો તો અસમતા બદલાઈ જશે મિત્રો સાંભળજો આ નિયમ બુકમાં હતા એક છે આ નિયમોનું કન્ક્લુઝન અહીંયા મેળવીએ છીએ આપણે બંને બાજુ અહીંયા ખરેખર શું થાય છે બંને બાજુ સમાન સંખ્યા વડે નથી ગુણાતું પણ ધન સંખ્યા વડે તો ગુણાય છે અને 1 વડે ગુણાય અને 2 વડે જ્યારે અહીંયા શું છે -2 વડે -1 વડે ગુણાય એટલે અહીંથી હવે વિચારવાનું રહ્યું કે કોઈ પણ અસમતા હોય અને અસમતાની બંને બાજુ ધન પરિણામ હોય અને જો વર્ગ કરીએ તો અસમતા નહીં બદલાય બંને બાજુ ઋણ પરિણામ હોય અને વર્ગ કરીએ તો અસમતા બદલાશે હવે હું એક બીજું ઉદાહરણ લખું છું એક બાજુ ધન અને એક બાજુ ઋણ સંખ્યા હોય તો શું થાય દાખલા તરીકે આવું છે બંને બાજુ વર્ગ કરો -2 નો વર્ગ 4 -1 નો વર્ગ તો અસમતા બદલાઈ 1 કરતા 4 મોટા છે આપણે જાણીએ દાખલા તરીકે આવું છે બંને બાજુ વર્ગ કરો -2 નો વર્ગ 4 5 નો વર્ગ 25 તો અસમતા ન બદલાય 4 કરતા 25 મોટા આપણે જાણીએ તો મિત્રો હવે આપણું તારણ ક્યાં કામ આવશે તો એક બાજુ ધન ને એક બાજુ ઋણ હોય ને તો એના માટે નિયમ નહીં ચાલે નિયમ વિચારી શકાય પણ હાલ પૂરતા આપણે એટલા સુધી અંદર જવું નથી તો જો અસમતાની બંને બાજુ ધન સંખ્યાઓ હોય અને વર્ગ કરો તો અસમતા નહીં બદલાય બંને બાજુ ઋણ સંખ્યાઓ હોય અને વર્ગ કરશો તો મસ્ટ બી અનઇક્વાલિટી ચેન્જ એટલે અસમતા બદલાઈ જશે પણ એક બાજુ ધન અને એક બાજુ ઋણ સંખ્યા હોય તો આપણે નક્કી ના કરી શકીએ કે ક્યારે અસમતા બદલાશે અને ક્યારે અસમતા નહીં બદલાય તો નિયમ 1 અને 2 મુકના છે એના સિવાય આપણે આપણા એક્સ્ટ્રા પરિણામો લખીશું અને એ એક્સ્ટ્રા પરિણામો લખો તમે હું તમને લખાવું એ પ્રમાણે લખશો એના નીચે જ લખશો extra results
અસમતાની બંને બાજુ શૂન્ય વડે ગુણી કે ભાગી શકાય નહીં. અસમતાને શૂન્ય વડે ગુણી કે ભાગી નહીં શકાય. બીજું લખો, હું બોલું છું. કોઈ પણ અસમતાની બંને બાજુ સમાન સંખ્યા વડે गुणों के भागो त्यारे ते संख्या धन के ऋण होय ते नक्की न करी शकाती होय तो तेना वडे गुणी के भागी न शकाय. तेना वडे गुणी के भागी न शकाय. त्रीजું અસમતાની બંને બાજુ વર્ગ કરો ત્યારે जो બંને બાજુ ધન સંખ્યાઓ હોય તો અસમતા બદલાશે નહીં. બીજો જો બંને બાજુ ઋણ સંખ્યાઓ હોય તો વર્ગ કરો ત્યારે ફરજિયાત અસમતા બદલાશે. અને ત્રીજો પોઈન્ટ લખો. અસમતાની બંને બાજુ વિરોધી સંખ્યાઓ હોય ત્યારે વર્ગ કરવાથી અસમતા બદલાશે કે નહીં તે નક્કી કરી શકાતું નથી. તો મિત્રો આટલા પરિણામ જોઈ અને હવે આપણે 6.1 ના થોડા ઇનિશિયલ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ. બહુ સરળ છે, ટેક્સ્ટ બુક પાસે રાખજો. પણ મેં તમને જે લખવાનું કહ્યું હતું તે આ ભાગની અંદર જે લખેલું હતું તે અંતરાલ સુધીનો ભાગ, અને એના પછી બીજા બે અંતરાલ લખવાના હતા. ત્યાર પછી બે નિયમો લખ્યા. નિયમો પછી આ એક્સ્ટ્રા રિઝલ્ટ્સ મેં જે બોલ્યા તે તમે લખ્યા. હવે એનો આપણે બહુ સારી રીતે ઉપયોગ કરીએ. ખૂબ જ સહેલો છે, ધ્યાન આપશો. ઉપયોગી ઘણું બધું છે, ઘણી બધી જગ્યાએ વપરાશે. તો હવે આપણે 6.1 સ્ટાર્ટ કરીએ. એના શરૂઆતના થોડાક દાખલા ગણીએ. જોઈએ એનો પહેલો પ્રશ્ન. એમાં એવું આપ્યું છે પ્રાકૃતિક સંખ્યા x માટે
યાદ કરો પ્રાકૃતિક સંખ્યા એટલે 1 2 3 4 up to so on 24x less than 100 ઉકેલો એનો બીજો પ્રશ્ન પૂર્ણાંક સંખ્યા માટે पूर्णांक संख्या x માટે 24 x less than 100 ઉકેલો તો જોઈએ મિત્રો આપેલી અસમતા મેં આખો પ્રશ્ન જ લખ્યો કઈ રીતે પ્રશ્ન લખાય છે તે હવે જોઈએ બીજું તો એનો જવાબ લખીએ જવાબની અંદર આવો છે પહેલાનો પહેલો એનો જવાબ લખીએ प्राकृतिक संख्या x equal to 1 2 3 4 5 up to so on માટે 24x less than 100 24x less than 100 હવે આપણે x મેળવીએ એટલે આપણને ખબર પડે એક શરત પ્રમાણે તો હું 24 વડે ભાગી લઉં બંને બાજુ 24x ભાગ્યા 24 100 ભાગ્યા 24 અહીંયાથી 24 24 દૂર થયા 100 ને 25 से भागिए तो 4 આવે सॉरी 100 ने 25 से भागिए तो 4 આવે તો આ થશે 4 પોઈન્ટ તમે કેલ્ક્યુલેટર થી લખજો તમે 4 પોઈન્ટ જે આવતા હોય તે છોડીને જતા આવે માટે હવે x प्राकृतिक संख्याओं होवाથી 4 થી નાની પ્રાકૃતિક સંખ્યાઓ માટે શું થશે x બરાબર 1 2 3 આવું થશે એનો બીજો पूर्णांक संख्या x इक्वल टू पूर्णांक संख्याओं એટલે -2 -1 0 1 2 up to so on માટે હવે અસમતાનો સાદુરૂપમાં ફેર નથી પડવાનો એટલે અહીંથી લખી શકીશું અહીં 24x less than 100 માટે x less than 100 by 24 it means x less than 4 point you must have to write हमारे फर्जियात લખવાનું છે 24 100 ને 24 से ભાગો એટલે જે આવતો હોય માટે x બરાબર કઈ કિંમત આવશે -2 -1 0 1 2 અને 3 3 અને 3 થી નાના બધા પૂર્ણાંકો આવશે એટલે આ પ્રમાણે એનો જવાબ લખાશે આપણે ઉકેલો એટલું જ કહ્યું છે જો ઉકેલ ઘણ કહ્યું હોય તો આ જ કિંમતોને ગણની અંદર લખવી જોઈએ બરાબર પણ છતાં પણ એનો ઉકેલ ગણ લખ્યો છે એટલે આપણે લખી લઈએ અહીંયા અને આ બીજામાં આવશે ઉકેલ ગણ equal to up to so -2 -1 0 1 2 અને 3 આ એક લખવાની સિસ્ટમ છે કે ઋણ અનંત સુધી છે એટલે પહેલા અપ ટુ સો લખવાનું કારણ કે સંખ્યા રેખામાં નાની કિંમતો ડાબી બાજુ આવશે મોટી કિંમતો જમણી બાજુ આવશે